May I come in, sir? યા પ્લીઝ Namaste, sir. Namaste, ma'am. બેસો. Thank you. કયો નંબર છે તમારો? કોડ કયો છે? સર મારો કોડ WB05 છે. 05. તમારા વિશે જરા બ્રીફ ઇન્ટ્રોડક્શન આપશો? સર મેં 2016માં મારું ગ્રેજ્યુએશન BE મિકેનિકલ એન્જિનિયર તરીકે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી કર્યું છે. ત્યારબાદ 2 વર્ષ મેં પ્રાઇવેટ સેક્ટરમાં પહેલું વર્ષ ડિઝાઇન એન્જિનિયર તરીકે અને બીજું વર્ષ પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવી છે. અને હાલમાં હું શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ અંતર્ગત આવતી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં મિકેનિકલ ગ્રુપમાં ટર્નર ટ્રેડમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું. અને હોબી શું આપની? સર મારી હોબી તો નથી પણ મને ઇન્ટરેસ્ટ છે બાઇક રાઇડિંગ કરીને એક્સપ્લોરેશન કરવું. અને આમાં જે તમે ચોઈસ આપી હશે પ્રેફરન્સ જે હાજી સર. એ કયા છે તમે? સર પહેલાં ડેપ્યુટી કલેક્ટર, ડેપ્યુટી DDO, DYSP, ત્યારબાદ રજિસ્ટ્રાર અને વર્ગ 2માં મામલતદાર, ત્યારબાદ શ્રમ અધિકારી અને ત્યારબાદ TDO. આસિસ્ટન્ટ કમિશનર નહીં પસંદ કર્યા GSTના? ના સર મેં વર્ગ 1ના છે તો? હા વર્ગ 1ના છે પણ એ મેં પછી રાખેલા છે. મેં પહેલાં 3 પ્રેફરન્સ આપને જણાવ્યા છે. કઈ તારીખે ઇન્ટરવ્યૂ છે? સર મારું ઇન્ટરવ્યૂ 6 તારીખે છે. 6/9. તો મિકેનિકલ એન્જિનિયરિંગ તમે ભણ્યા કઈ કોલેજ હતી? સર સિલ્વર કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી. સિલ્વર. હાજી સર. તો તમે પછી એ લાઇનમાં જોબ થોડોક ટાઈમ કરી એવું તમે કીધું? 2 વર્ષ જેટલી કરી સર. તે એ તો એવરગ્રીન લાઇન છે તો એમાં તો ઘણા સ્કોપ હતા, તો નહીં મજા આવી એમાં? ના સર એમાં એવું હતું કે મેં જ્યારે શરૂઆતમાં જોઈનિંગ કર્યું ત્યારે સ્ટાર્ટઅપ હતું. એમાં ડિઝાઇન એન્જિનિયર, ત્યારબાદ પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે કાર્ય કર્યું. અને હું જે ફિલ્ડમાં હતો એ થોડુંક પર્યાવરણના રિલેટેડ ફિલ્ડ હતી, જે એટલે કે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને STP. તો એના અન્વયે મારે ઘણા લોકોને મળવાનું થયું અને ત્યારે મને એ થયું કે મારે મારી ફિલ્ડને જો ગવર્મેન્ટ સાઈડ લઈ જાઉં તો ત્યાં મને થોડો સ્કોપ વધારે મળશે અને ત્યાં વધારે લોકો સાથે હું જોડાઈ શકીશ અને એમને મારા જે નોલેજ છે મિકેનિકલ ફિલ્ડનો એના દ્વારા લાભ આપવામાં હું સક્ષમ બનીશ. એટલે હવે મિકેનિકલ ફિલ્ડનું નોલેજ તમે ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટમાં કઈ રીતે એપ્લાય કરશો થોડુંક મને? હા સર જણાવો. ધારો કે હું કોઈ તાલુકામાં પ્રાંત અધિકારી તરીકે જો સિલેક્ટ થાઉં છું તો ત્યાં આગળ આપણે જોઈએ છે કે ઘણી સંસ્થાઓ છે અથવા મારી ખુદની જે ઓફિસ હશે ત્યાં સોલર પ્લાન્ટ હશે, મારા જે સંસ્થા હશે એના અંતર્ગત કોઈ વાહનો આવતા હશે, ત્યાં મિકેનિકલ ડિવાઇસીસ, ત્યાં AC અને બધું હશે, ત્યાં ROનો પ્લાન્ટ હશે. આ બધી બાબત જે વસ્તુઓ જે છે એનું પ્રોપર મેન્ટેનન્સ થાય છે કે નહીં એની ચોકસાઈ કરીશ અને આ બધું રેગ્યુલરલી વર્ક કરે એનું કાર્ય કરીશ. અપાર્ટ ફ્રોમ ધીસ મિકેનિકલ એન્જિનિયર તરીકે સર મારી કોલેજમાં હું સ્ટુડન્ટ કોર્ડિનેટર હતો પ્લેસમેન્ટ સેલમાં. તો એ દરમિયાન મેં અલગ અલગ 400 વિદ્યાર્થીઓ જે હતા એમના પ્લેસમેન્ટની કામગીરીમાં ભાગ ભજવ્યો હતો, જેથી હું સરળતાથી દરેકના માઇન્ડ સાથે જોડાયો અને હું મારી કચેરીમાં મારા જે કલીગ્સ હશે એમની સાથે પણ જોડાઈને કોઈ પણ કાર્ય અથવા કોઈ યોજના છે એને સરળતાથી કઈ રીતે પૂર્ણ કરી શકાય ટીમ વર્ક સાથે એને હું અહીંયા ઉપયોગમાં લઈશ. તમારા મનમાં અથવા એવું નોલેજમાં એવી કોઈ યોજના ખરી જે ડેપ્યુટી કલેક્ટરે ઇમ્પ્લિમેન્ટ કરવાની હોય, સરકારી યોજનાની હોય, તમે અત્યારે ધ્યાનમાં ખરું? ના સર હાલ મને ધ્યાનમાં નથી. તો બીજી ચોઈસ તમે ડેપ્યુટી DDOની આપી છે. હા સર. એ કયા વિભાગમાં આવશે ડેપ્યુટી DDO? સર એ સામાજિક ન્યાયના વિભાગમાં આવશે, સામાજિક ન્યાયની અધિકારીતામાં. એ ફંક્શન શું કરશે, શું એ સામાજિક ન્યાયના અધિકારી? હા સર ડેપ્યુટી DDO જે જિલ્લા પરિષદ, તાલુકા પરિષદ અને પંચાયત વિભાગ જે છે એની અંદર જે કાર્ય થતું હોય છે અલગ અલગ સમિતિ હેઠળ એના નિયમન કરશે અને એના રિલેટેડ જે પણ સરકાર. હમણાં પંચાયતની વાત કરો છો ને આ બાજુ સામાજિક ન્યાયની વાત કરો તો ખબર ના પડી. એટલે ડેપ્યુટી DDO શું કરશે? બધી સમિતિઓનું સંકલન કરશે? સંકલન કરશે એટલે એમના કાર્યનું જે વ્યવસ્થિત થઈ રહ્યું છે એનું નિયમન અને જિલ્લા પરિષદ અને જે હોય છે પંચાયત વિભાગ. આપણે ત્યાં કઈ રીતે છે જે પંચાયત સિસ્ટમ છે એ કેટલા સ્તરની છે? ત્રિસ્તરીય પંચાયતી રાજ છે. કેટલા સ્તર? ત્રિસ્તરીય સર. સૌથી ઉપર કઈ આવે? જિલ્લા પંચાયત. એની નીચે તાલુકા પંચાયત. અને ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયત. તો ગ્રામ પંચાયતનું કામ અગત્યનું છે કે જિલ્લા પંચાયત? સર પોતપોતાના ક્ષેત્રમાં બંનેનું કાર્ય અગત્યનું છે. કોઈ ધારો કે ગામડું છે તો એ ગામડાની અંદર ગામડાની જે ગ્રામ પંચાયત હશે એનો વડો કોણ હશે? સર ગ્રામ પંચાયતના વડા હશે સરપંચ શ્રી. અચ્છા, એની ચૂંટણી થશે કે?
સર એમની નિમણૂક ચૂંટણી થશે? એમની નિમણૂક થશે સર. જેટલા લોકો ગામમાં જે પંચાયતના સદસ્યો ચૂંટાય છે એમનામાંથી એક નક્કી કરશે. અને તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી થશે? એ પણ એવી ના સર, ચૂંટણી નહીં થાય. એમાં પણ જે વોર્ડ વાઇઝ જેમનું સિલેક્શન થયેલું હોય છે, જેમને આપણે ચૂંટ્યા હોય છે પેનલ વાઇઝ, એ લોકો થઈને પ્રમુખ નક્કી કરશે સર. તો સરપંચનો હોદ્દો બંધારણીય હોદ્દો કહેવાય કે ના કહેવાય? સર માફ કરશો, એ હું નથી જાણતો. એ સરપંચનું કાર્ય શું? સર સરપંચનું કાર્ય છે કે ગામના લોકો સાથે જોડાયેલે રહીને એમની જે કમિટી જે બની છે, જે અલગ અલગ જે સમિતિઓ બની છે, એ યોગ્ય કાર્ય કરે છે કે નહીં એ ચકાસવાનું, અને તલાટી કમ મંત્રી સાથે સંકલનમાં રહીને સરકારની જે યોજનાઓ છે એને ઇમ્પ્લિમેન્ટ કરીને ગામનો વિકાસ કરવાનું છે. એવી કઈ યોજનાઓ છે કે જે ગ્રામ પંચાયતની કક્ષાએ ઇમ્પ્લિમેન્ટ થાય છે? ગ્રામ પંચાયતની કક્ષાએ સર ઇમ્પ્લિમેન્ટ આપણે આમાં કહ્યું તલાટી સાથે સંકલન કરીને, તો કઈ 2-4 સ્કીમો યાદ આવે છે તમને કોઈ? સર એક જ્યોતિર્ગ્રામ યોજના છે. કઈ છે? જ્યોતિર્ગ્રામ યોજના. જ્યોતિર હા, એટલે શું હોય? એમાં ગામડાઓમાં સ્ટ્રીટ લાઇટ્સ ને એ બધાનું ફોકસ કરવાનું હોય છે. પછી ગામડાઓમાં જે ગૌચરની જે જમીન હોય છે એનું યોગ્ય નિયમન થાય એના માટે. પછી ગામડાઓમાં પાણી, જે નલ સે જલ યોજના અંતર્ગત જે ઘરે ઘરે ગામડાઓમાં પણ પાણી પહોંચાડવાનું છે, એમાં પણ તલાટી કમ મંત્રી અને સરપંચનો ઉદ્દેશ રહેલો કે એ કામ પૂર્ણતાથી કરે. અને ગામડાઓમાં જો ગટરનું જોડાણ વ્યવસ્થિત નથી તો એ પણ કરવા માટેનું એ કાર્ય કરશે. જો લાઇટનું ને એનું કામ તલાટીને લોકો કરશે તો જીઈબી શું કરશે? એટલે હવે તો જીઈબીના ભાગ થઈ ગયા છે. હા સર, એ જીઈબીના ભાગ થઈ ગયા છે. જીઈબી એ લાઇટને ડિસ્ટ્રીબ્યુશનનું વર્ક કરશે કે પ્રોપર સમયસર. પણ કેબલ નાખશે નહીં? ના, નાખશે, ચોક્કસ નાખશે. પણ સરપંચ સર ઇનિશિયેટિવ લેશે. એને પોતાનું ગામ છે તો એને ખબર હશે કે મારે ક્યાં કેટલા જગ્યાએ કેટલી લાઇટિંગની જરૂર છે, અને એ દરખાસ્ત લાવવામાં મદદરૂપ થશે સર. જે તમારી આ નલ સે જલ યોજના છે એ સરપંચ તલાટી પૂરી કરી નાખશે તો વાસ્મો અને વોટર સપ્લાયવાળા કંઈ કરશે પછી? સર સરપંચ ને તલાટી પૂરી નહીં કરે, પણ એ વાસ્મો અને ખાલી વોટર દરખાસ્ત સપ્લાયને કરી જાણ કરશે કે અમારે આટલી જરૂર છે, અને ટાર્ગેટને પહોંચી વળવા માટે પાણી સમિતિ સાથે સંકલન કરીને એ કાર્યને આગળ વધારવામાં મદદરૂપ થશે. અત્યારે આપ જ્યાં સર્વિસ કરો છો ત્યાં શું જોબ પ્રોફાઇલ છે? સર ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં હું મિકેનિકલ વિભાગમાં ટર્નર ટ્રેડમાં ઇન્સ્ટ્રક્ટર છું. સર મારે તાલીમાર્થીઓને લેથ મશીન, સીએનસી મશીન, ડ્રિલિંગ મશીનને ચલાવવા માટેની તાલીમ આપવાની હોય છે, તથા એને લગતું થિયરેટિકલ જ્ઞાન આપવાનું હોય છે. એ લોકોનું પ્લેસમેન્ટમાં કંઈ રોલ ખરો તમે? હાજી સર. મારા 8મા ધોરણ પછીના બાળકો આવે? સર 8મા ધોરણ પછીના બી આવે, 7માના બી આવે, અને 10માના પણ આવે સર. હું જે ટ્રેડમાં છું ત્યાં 10 પાસ તાલીમાર્થીઓ આવે છે. 10 પાસ આવે? હા સર. 2 વર્ષ? હા સર, 2 તાલીમ વર્ષ. આપવાની? 2 વર્ષ તાલીમ આપવાની. પછી એને જોબ મળે એવો પ્રયત્ન કરવાનો કે? સર હા, એમાં પહેલા વર્ષે મેં કારખાનાઓ સાથે સંકલન કરીને અમારે એક ઓજેટી ઓન જોબ ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલે છે. એમાં 15 દિવસ અમને ઓન જોબ ટ્રેનિંગ અપાઈ પ્રથમ વર્ષે, જેથી એ લોકોને ખરેખર કારખાનામાં અને ઔદ્યોગિક જગ્યાએ કેવું વાતાવરણ મળે છે એ એમને બતાવી શકાય કે પરસેવો વળવો, સતત ઊભા રહેવું જેવી ઘટનાઓ બનતી હોય તો એની સાથે એમને અવગત કરાવી શકાય. ત્યારબાદ બીજા વર્ષના જે તાલીમાર્થી છે, મારી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં હાલ સીએનસી મશીન નથી, તો એના માટે મેં એક કંપની સાથે નાનો એવો એમઓયુ કર્યો છે કે બીજા વર્ષના જે તાલીમાર્થીઓ છે એમને ત્યાં આગળ સીએનસી મશીનના વિશે જાણકારી આપીને તેમને શીખવી શકાય, અને ત્યારબાદ એ જ કંપનીમાં એપ્રેન્ટિસશીપ માટે એમને જોડ્યા છે. એટલે એવો કોઈ કાયદો ખરો જેનાથી તમે કંપનીને ફોર્સ કરી શકો કે આટલા લોકોને લઈ જ લો? એપ્રેન્ટિસશીપ એક્ટ 1961. એપ્રેન્ટિસશીપ તો ખરી, પછી જોબ, કારણ કે પહેલાં તો ખાલી શીખવાડશે ને કોઈ એક સ્ટાઇપેન્ડ આપશે? હા, સ્ટાઇપેન્ડ આપશે. પણ તમે કેન યુ પ્રિવેલ અપોન ધેમ કે ના આટલાને તો આપવી જ પડશે? સર એના વિશે હું અચ્છા, બીજી રીતે જાણતો વિચારીએ. ફોર્સફુલી કરી શકાય એવું હું જાણતો નથી. પ્લેસમેન્ટ કેટલા ટકા હશે? 50, 60, 70 કેટલા સર ટકા? મારી આઈટીઆઈમાં આ વર્ષનું પ્લેસમેન્ટ 45% જેટલું. અચ્છા, એટલે બાકીના 55% પછી સેલ્ફ એમ્પ્લોયડ છે કે પછી? ના સર, એમાં અમે હમણાં મેં જે ડેટા મેળવ્યો છે, હું જે રૂરલ એરિયામાં કામ કરું છું સર, ત્યાં ફૂલોની ખેતી થાય છે અને ફળોની ખેતી થાય છે, અને તાલીમાર્થીઓ એમના પિતા સાથે આ ખેતીમાં જોડાયેલા છે. કેમ કે there is a mismatch. હા, તમે જેને તાલીમ આપી છે એનાથી વ્યવસાય જુદો છે અથવા ઓપોર્ચ્યુનિટી જુદી છે. હા સર, એવું બને છે. એનું કારણ સર બે છે કે જે રૂરલ એરિયામાંથી હું આવું છું ત્યાંથી કંપનીઓ થોડી વધારે દૂર છે. આઈટીઆઈ તો તમે એને ખેતીની તાલીમ તો આપી નહીં શકો? ના સર, એના માટે તો અલગ છે ડિપાર્ટમેન્ટ. હા સર. તો તાલીમ આપીને પછી ફાયદો શું? સર તાલીમ આપ્યા બાદ એમનામાં એક આ તો પહેલાં જેવું જ થયું, તમે મિકેનિકલ એન્જિનિયર થયા, સરકારે તમને તાલીમ આપી, ભણ્યા તો ખરા ને 4 વર્ષ,
તાલીમ પણ આવી ગઈ, એમાં પ્રેક્ટિકલ પણ આવી ગયા, અને હવે તમે વહીવટી સેવામાં આવો છો, તો એના જેવું જ થયું. હા સર, પણ એ તાલીમાર્થીઓ સર જ્યારે આમાં એક માનસિકતા સર, હું છેલ્લા 2 વર્ષથી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં છું, તો એ જોઉં છું કે તાલીમાર્થીઓ ખાલી ભણવા માટે આવી જાય છે. અમુક વાર એવું બને છે, અમે છેલ્લા 2 વર્ષથી એમને ગ્રૂમ કર્યા અને મારા 100% તાલીમાર્થી એપ્રેન્ટિસશીપ સુધી તો જોડાયા, પણ પછી કંપની દૂર હોવાના કારણે અને એમના જે ઘરની ખેતી છે એમાં એમના વાલીઓના થોડા ફોર્સના કારણે એમને એવું વિચાર્યું કે એમાં જઈએ. કોઈ એવું સોલ્યુશન નથી આપણી પાસે કે જે? ના સર, સોલ્યુશન છે સર એનું, કે જ્યારે તાલીમાર્થીઓ આ વર્ષે અમે એને ઇમ્પ્લિમેન્ટ કર્યું છે કે અમારે એડમિશન પ્રક્રિયા હાલમાં ચાલુ છે, તો જેવા વિદ્યાર્થીઓ 8, 9, 10 પાસના વિદ્યાર્થીઓ આવ્યા તો મેં એમને સમજાવ્યા દરેક ટ્રેડ વિશે કે આ ટ્રેડમાં આ કાર્ય થાય છે અને એના અંતર્ગત અહીંયા જોબ મળશે, જેથી એમને કયો ટ્રેડ સર પસંદ કરવો એ એમને વધારે સારી રીતે ખ્યાલ આવે. અમે 2 સેમિનારનું આયોજન કર્યું. જૂના જમાનામાં એવું હતું કે મશીન હતા, બધું હ્યુમન અથવા લેથ ને આ તે. હાજી હવે કમ્પ્યુટર્સ આવી ગયા. હાજી. તો કમ્પ્યુટર અને મિકેનિક્સનું શું થયું? મહત્વ ઘટી ગયું મિકેનિકલ એન્જિનિયરનું કે એટલું ને એટલું જ રહ્યું? સર, એવું ચોક્કસપણે ના કહી શકાય કે મિકેનિકલ એન્જિનિયરિંગનું મહત્વ ઘટ્યું છે, કેમ કે જે તાલીમાર્થી લેથ ચલાવી શકે છે. નહીં, હવે તો આપણે એન્જિનિયરની વાત કરીએ છીએ, આઈટીઆઈની વાત પૂરી થઈ ગઈ. અચ્છા, ના સર, એવું ના કહી શકાય. મિકેનિકલ એન્જિનિયરિંગનું મહત્વ હાલ પણ એટલું જ છે સર, કેમ કે અત્યારે ઘણી બધી ઇન્ડસ્ટ્રી એવી છે, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી એનો બહુ, કારણ કે હવે કમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ આવી ગયું, કમ્પ્યુટર એડેડ ડિઝાઇન આવી ગયું, મિક્સિંગ પણ એની રીતે. પહેલાં તો તમે એક પદાર્થ આમ લો, બીજો પદાર્થ આમ લો, હવે તો બધું મશીન કરે છે. મશીન બધા ઇનપુટ, ઇવન કેટલીક ફેક્ટરીઓમાં તો કન્વેયર બેલ્ટ ઉપર આવે છે, કમ્પ્યુટરથી ડિસાઇડ થાય કે આનો રેશિયો આમ છે, અને મેન્યુફેક્ચરિંગ થઈ જાય, પેકિંગ થઈ જાય, ડિસ્પેચ થઈ જાય. હા સર, તો એના માટે છે ને સર, તો આપણે એટલે જ તો કરિક્યુલમમાં કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન, કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ, સીએનસી એન્જિનિયરિંગ તથા મિકેનિકલની નવી બ્રાન્ચ મેકાટ્રોનિક્સ, પછી મિકેનિકલની બીજી એક અલગ બ્રાન્ચ ઓટોમોબાઈલ. હવે અમે અમારો જ વિભાગ કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી લઈને આવ્યો છે, જે અંતર્ગત ડ્રોન્સ છે, પછી એઆઈ છે, એના ઉપર ફોકસ કરવામાં આવશે. કૌશલ્યનું કોઈ એવી સંસ્થા છે અત્યારે નવી સ્કિલ ડેવલપમેન્ટ, કોઈ કોર્પોરેશન ખોલ્યું છે સરકારનું? નહીં સર, એક યુનિવર્સિટી ઓપન કરેલ છે, કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી. દિલ્હીમાં કોઈ છે બીજું એવું? સર એના વિશે મિનિસ્ટ્રી હોય કે? એટલે પાછું એ તો એનું જ થયું ને, જે આઈટીઆઈમાં તમે એને મિસમેચવાળી તાલીમ આપો છો, કૌશલ્યમાં એવી જ આપશો ને? ના સર, તાલીમ સર મિસમેચવાળી નથી આપવામાં આવતી સર. એક જ પરિબળ, ખાલી અમારી તાલીમ જ એમની જોબ માટે સર કામ કરે છે. આપણે એવું શીખવા મળે છે કે જે જિલ્લામાં જે ભૌગોલિક પરિસ્થિતિ હોય, ઉદ્યોગોની પરિસ્થિતિ હોય, અથવા જે પશુપાલન કે ખેતીની પરિસ્થિતિ, એને અનુરૂપ તાલીમ આપવી જોઈએ, જે થઈ શકતું નથી સર. નથી. હા સર. તમે હોબી શું કીધી તમારી? સર, મારી હાલ હોબી નથી, પણ મારો ઇન્ટરેસ્ટ છે. હા સોરી, એ શું કીધું તમે? સર, બાઇક રાઇડ દ્વારા એક્સપ્લોર કરવી. એટલે એમાં બહુ સ્પીડમાં ચલાવો? ના સર, એવું નહીં. બાઇક રાઇડિંગને સર સ્પીડ સાથે ન જોડી શકાય. રેસિંગ? ના સર, રેસિંગ પણ નહીં. ખાલી હાલ સર એક ટ્રેન્ડ શરૂ થયો છે. કયું બાઇક ચલાવો છો? સોરી, કયું બાઇક ચલાવો છો? સર, હું શાઇન ચલાવું છું. શાઇન? હા. 100 સીસી 125 સીસી? 125 સીસી સર. 125 સીસી. હા સર. બંનેમાં ડિફરન્સ શું? સર, પહેલામાં 100 ક્યુબિક મીટરનો. કોમન પીપલની લેંગ્વેજમાં સમજાવો કે આ બંનેમાં શું ડિફરન્સ પડશે? સર, 125 સીસીનું એન્જિન જો હશે તો એ 100 સીસીના એન્જિન કરતાં થોડું વધારે પાવરફુલ હશે, એની એવરેજ થોડી ઓછી હશે, અને એનાથી કોમ્યુટેટર જે છે, એટલે એક જગ્યાએથી આવન જાવન છે એ વધારે સારી રીતે કરી શકાશે, વધારે રિલાયબલ. પિકઅપમાં કંઈ ફરક પડશે? પિકઅપમાં થોડો વધારો થશે સર. સ્લોપ ચડવામાં સરળ રહેશે સર. હિલી એરિયા હોય જે? હા, મારું શાઇન બાઇક સર ઇનફ છે સ્લોપ ચડવા માટે. નહીં તો તમને બાઇકનું અત્યારે અચાનક કેમ એવું થયું કે ઇન્ટરેસ્ટ પડ્યો? એમ ધોની જેવું થયું? ના સર, ધોની જેવું નથી થયું. મને નાનપણથી જ સર 2 વ્હીલર્સ પ્રત્યે થોડો લગાવ છે, અને મારી એન્જિનિયરિંગ જે ફિલ્ડ હતી તેમાં મારી કોલેજે રોયલ એનફિલ્ડ સાથે એક MOU કર્યો હતો, જેના અંતર્ગત રોયલ એનફિલ્ડે ત્યાં એક નાની વર્કશોપ પણ કરી હતી, એમાં હું જોડાયો હતો 1 મહિના માટે. તો બાઇક સાથેનો લગાવ પણ મારો વધ્યો. એ દરમિયાન મારી કોલેજમાંથી અમે વૃક્ષારોપણ માટે એક બાઇક રેલી પણ કાઢી હતી. ત્યારથી મને એવું થયું કે ખરેખર બાઇકથી જો નાના નાના રોડ પર જઈએ તો તે જગ્યા કેવી છે, ત્યાંના લોકો કેવા છે, ત્યાંનો લોકોનો પહેરવેશ કેવો છે. તમારી જે પર્સનાલિટી છે એ લીડર કે નેતા થવા જેવી છે? સર, એ તમે વધારે સારી રીતે જાણી શકશો. ચાલો, થેન્ક્સ. થેન્ક યુ. યસ, આપણે તમારું તો આઈટીઆઈ ને બધું
ડિફર આખું થાય છે એમ બી મિકેનિકલ ને પાછું એનીવે એટલે કોઈ ડાયરેક્ટ સરકારી બીજી જોબ માટે પ્રયત્ન કરે તો ઓકે. હા સર, મેં હમણાં જ મારું સિલેક્શન ડીવાયએસઓ હાઈકોર્ટમાં વેઇટિંગ લિસ્ટમાં થયું છે. હા ત્યાં વેઇટિંગમાં. હા, અને અત્યારે મારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ચાલુ છે. ઓકે. કૃષિ ક્ષેત્રનું આપણા દેશના વિકાસમાં યોગદાન કેટલું આમ? સર, કૃષિ ક્ષેત્રમાં સર રોજગારીમાં જોઈએ તો હાલ પણ ભલે પ્રચ્છન્ન રોજગારી હોવા છતાં આશરે 45% લોકો દેશના કૃષિમાંથી રોજગારી મેળવે છે. અને હાલમાં જો જોવા જઈએ તો દૂધના ઉત્પાદનમાં 221 મિલિયન જેટલું ઉત્પાદન થયું છે પશુપાલન ક્ષેત્રે. અને કૃષિમાં જો આપણે જોવા જઈએ તો ઘઉં છે, ચોખા, જુવાર, આ બધા ધાન્ય પાકો છે તથા શ્રી અન્ન જેને આપણે ઓળખીએ છીએ, જે મિલેટ્સ જે છે, હેવી મિલેટ્સ, એના ઉત્પાદનમાં પણ ભારતનો વિશ્વમાં ખૂબ અગત્યનો ભાગ છે. મેં પ્રશ્ન પૂછ્યો એ તમે નહીં બરાબર સાંભળે. મેં એટલું જ કહ્યું કે જીડીપીમાં યોગદાન કેટલું છે? સર, આશરે 20%. 20%? આર યુ શ્યોર? હા સર. ઓકે. કૃષિ સહાય યોજના વિશે કહેશો? ના સર, હું એના વિશે નથી જાણતો. ઓકે. પીએમ કિસાન? પીએમ કિસાન યોજના સર એ દર થોડા વર્ષમાં 3 વખત 2000 રૂપિયાની જે સહાય આપવામાં આવે છે એ લોકો બિયારણ અને ખાતરને ખરીદી શકે એના માટેની યોજના છે. કેટલી? સોરી? કેટલી સહાય આપે છે? 2000 રૂપિયા એકવારમાં ડીબીટીથી ટ્રાન્સફર કરવામાં આવે છે સર. ઓકે ઓકે, સારું. જીએસટી વિશે શું ખબર છે? સર, જીએસટી એ આપણો એક નવો ટેક્સ સ્લેબ છે અને જેના અંતર્ગત તમામ પ્રકારના ટેક્સ, પરોક્ષ અને પ્રત્યક્ષ ટેક્સ એમાં આવરી લેવામાં આવ્યા છે. તમામ પ્રકારના? પ્રત્યક્ષ પણ આવરી લીધા? સોરી સર, પરોક્ષ ટેક્સ આવરી લીધા છે સર. કંઈ નહીં. રાજ્યના પ્રત્યક્ષ અને પરોક્ષ કયા કયા વેરા છે? સર, હાલ રિકોલ નથી. કંઈ નહીં. એસજીએસટીમાં કયા વેરા આવરી લીધા એટલું કહો ચાલો. સર, સ્ટેટ જીએસટીમાં રાજ્યને અંતર્ગત આવતા જે છે કે રાજ્ય મનોરંજન કર ઉઘરાવે છે, પછી જે આ વેરા ઉઘરાવે છે, આપણે જે હાઉસિંગના જે વેરા, ઘરના જે વેરા હોય છે ઘરવેરો. અને ત્યારબાદ પ્રોપર્ટી ટેક્સ છે જે આપણા, અને જે આ જંત્રી આપણે જે લગાવીએ છીએ એ ટેક્સ મારા મત મુજબ આવરી લેવામાં આવે છે. કદાચ, હું શ્યોર નથી સર આ બાબતે 100%. ઓકે. મેઇન્સ આપી છે, પોલિટી ભણ્યા હશો. હા મેમ. કેટલા ટાઈપની માઇનોરિટી જોવા મળે છે? એટલે તમે લઘુમતી ધર્મના આધારે પૂછો છો કે? કેટલા ટાઈપની માઇનોરિટી? એક મેમ ધર્મના આધારે હોય છે અને એક જનજાતીય વસવાટના આધારે. બે જ હોય છે મેમ? મને બે રિકોલ થઈ રહી છે અત્યારે. ઠીક છે. આજે તમે કીધું ધર્મના આધારે જે માઇનોરિટી હોય છે એની કમ્પેરિઝન કઈ રીતે કરાય? કેવી રીતે ખબર પડે કે આ માઇનોરિટી છે? સર મેમ, એ ધર્મના જે વ્યક્તિઓ છે એમની જે આપણી જે સંખ્યા જે છે સેન્સસ, એના આધાર પર ગણતરી કરીને નક્કી કરવામાં આવે છે. એટલે કોના શેના કારણ કે કોઈ પણ વસ્તુ ઓછી છે કે વધારે છે એની માટે કોઈ એક કમ્પેરિઝન જોઈએ ને, તો એ શું છે એલિમેન્ટ? મેમ, એ મને નથી ખ્યાલ. અચ્છા, એટલે ધર્મ કોઈ એક એવો ધર્મ નથી કે જેના આધારે નક્કી કરી શકાય કે આ ધર્મની કમ્પેરિઝનમાં આ માઇનોરિટી છે કે આ મેજોરિટી છે? મેમ, મેજોરિટી અને માઇનોરિટી તો વિસ્તારના આધાર પર જાય ને. જેમ કે ગુજરાત છે તો એમાં એક ધર્મ માઇનોરિટી હોઈ શકે, એ જ બીજા રાજ્યમાં મેજોરિટીમાં પણ જઈ શકે ને મેમ. ના, હું ક્યાં ના પાડું જ છું. હું તો એમ કહું છું કે તમે બંધારણની દ્રષ્ટિએ તમે મને કીધું કે રિલિજિયસ માઇનોરિટી હોય છે, અગ્રી. પણ એ રિલિજિયસ માઇનોરિટીમાં જે આ લોકો માઇનોરિટી છે, આ ધર્મ માઇનોરિટી છે, એ કયા ધર્મની કમ્પેરિઝનમાં તમે કહો છો કે એ માઇનોરિટી છે? માફ કરશો મેમ, મને એ ખ્યાલ નથી ખરેખર. તો તમે કઈ રીતે કહી દીધું કે રિલિજિયસ માઇનોરિટી હોય છે? કેટલા ધર્મ છે જેને આપણે રેકગ્નાઇઝ કરીએ છીએ? હિન્દુ, ક્રિશ્ચન, મુસ્લિમ, પારસી, જૈન, બુદ્ધ અને શીખ. આ બધા માઇનોરિટી છે? ના મેમ, આમાં હિન્દુને છોડીને મુસ્લિમ, પછી બૌદ્ધ, સોરી મુસ્લિમ મેમ માઇનોરિટીઝમાં નથી, બૌદ્ધ, શીખ, જૈન અને પારસી. ઓકે. એટલે તમે હિન્દુ રિલિજનની કમ્પેરિઝનમાં,
કારણ કે હિન્દુ એ બહુમતી બહુમતીમાં ધર્મ છે, એટલે એની કમ્પેરિઝનમાં ગણી શકો ને કે બીજા હા, માઇનોરિટી ગણી શકાય. એટલે હું મેમ એ રીતે કરી શકું છું કે અત્યારે જો આપણી 141 કરોડની જો વસ્તી છે તો એમાં આશરે 110 કરોડ જેટલા હિન્દુ છે, તો એના સાપેક્ષમાં કહી શકાય. પણ મેમ એના વિશે 100% નોલેજ નથી, એટલે હું સ્પષ્ટ તમને નહીં કહી શકું. ઓકે. હવે ધર્મની જ્યારે આપણે વાત કરીએ છીએ તો આપણો દેશ બિન સાંપ્રદાયિક છે, બિન સાંપ્રદાયિક છે મેમ. બરાબર. બિન સાંપ્રદાયિકતાની વ્યાખ્યા શું છે? મેમ બિન સાંપ્રદાયિકતાની જો ભારતના અર્થમાં વ્યાખ્યા કરીએ તો ભારત દરેક ધર્મને માન આપે છે, પણ કોઈ ધર્મની વૃદ્ધિમાં એની ભારત દેશના સંસાધનોનો ઉપયોગ નહીં કરે. એટલે કે દરેક ધર્મને સરખું માન અને દરેક ધર્મની અભિવૃદ્ધિમાં સરકાર પ્રયાસ કરશે. ઓકે. હજ માટે આપણે સબસિડીઝ આપતા હતા. હા મેમ. હિન્દુ રિલિજન માટે તો પછી કરવું પડે ને, કે પછી એ બહુમતી છે એટલે ચાલે? મેમ હમણાં હજની સબસિડી કેન્સલ કરવામાં આવી છે. હા, એ તો કેન્સલ કરી, પણ ક્યારેક કરતા હતા, બરાબર છે. તમે કીધું કે આપણે ગવર્મેન્ટ મની વી કેન નોટ યુઝ, રાઈટ? ચલો, બરાબર છે. પણ જ્યારે આપણે હજ માટે પૈસા સબસિડીઝ આપતા હતા, તમે કીધું બધા ધર્મ માટે સમાન આપણે કરીએ છીએ, તો એ સમયે હિન્દુ ધર્મ તરીકે હિન્દુ લોકોને કંઈ મળવું જોઈતું હતું? મેમ એવું કમ્પેરિઝનમાં કહી ન શકાય કે એમને એવું મળવું જ જોઈતું હતું. એ બહુમતીમાં છે ને, એટલે જરૂર ના હોય. તો તમે કીધું ડેમોક્રેસી પ્રમાણે આપણે બધાને સમાન જોઈએ છે, હવે આ બંને થોડું કોન્ફ્લિક્ટ થાય છે. હા મેમ, પણ હજમાં એ લોકો લઘુમતીમાં હતી. આપણા હિન્દુ ધર્મના જે ધર્મસ્થાનો છે એ નજીકમાં હોય છે, જેના કારણે એ લોકો સરળતાથી જઈ શકે. જ્યારે મુસ્લિમ ધર્મનું, આ મેમ મારો અંગત વિચાર છે કે મુસ્લિમ ધર્મનું ધર્મસ્થાન દૂર છે, ત્યાં જવા માટે એમને વધારે પે કરવું પડે છે, તેઓ લઘુમતીમાં આવે છે, એટલે એમનું ધાર્મિક આસ્થાને સંતોષી શકાય એ હેતુથી જો સબસિડી આપવામાં આવી હતી તો એ યથાયોગ્ય હતી જે તે સમયે. તો બિન સાંપ્રદાયિકતાનો કોન્સેપ્ટ ક્યાંક આનાથી તો પ્રોબ્લેમમાં નહીં આવે? ના મેમ, જો આ વસ્તુ સમજી શકાય તો એ મારા અનુસંધાને બિન સાંપ્રદાયિકતા અને હજની સબસિડીને હું કનેક્ટ નથી કરી શકતો મેમ. કેમ? બંને ધર્મની બાબત છે, કનેક્ટ કેમ ના કરી શકો? પણ મેમ એમની આસ્થાનો જો વિષય હોય તો એ અભિવૃદ્ધિ જો એમની આસ્થામાં થાય તો એના માટે એ સારું છે. કોન્સ્ટિટ્યુશન આસ્થા ઉપર ચાલશે કે નિયમો ઉપર ચાલશે? નિયમ ઉપર ચાલશે. તો નિયમ, બિન સાંપ્રદાયિકતા આપણે સ્વીકારેલો છે તો નિયમો પણ એવા જ હોવા જોઈએ ને? લઘુમતીને મેમ તેમના હકો સચવાય છે એવું લાગે અને એ અહીંયા શાંતિથી રહી શકે, રહે જ છે જે પ્રમાણે, અને રહી શકે, તો એના માટે જો આ એક પગલું લેવામાં આવે પોઝિટિવ વેમાં વિચારીને તો એ સમય અનુસાર સારું હતું. હમણાંનું વાતાવરણ જોવા તો એવું લાગે છે કે જાણે આપણે કોઈ એક પર્ટિક્યુલર લઘુમતીને ટાર્ગેટ કરતા હોઈએ, જેમ કે લાઉડ સ્પીકરને લગતા નિયમો બનાવવા, અમુક પ્રકારના ટ્રિપલ તલાક જેવા નિયમો બનાવવા. મેમ ટ્રિપલ તલાકનો નિયમ તો યોગ્ય છે. તલાક એ વિદ્દત જે કહે છે એમાં જે સુપ્રીમ કોર્ટે જે નિર્ણય આપ્યો એ યોગ્ય છે. કોની આધારે યોગ્ય છે? કોઈ મહિલાને મેમ જો ધર્મ તો એની જગ્યાએ છે જ, પણ એક જીવન જીવવાનો અધિકાર છે એ તમામને સમાન રીતે મળેલો છે. જો કોઈ મહિલાનો એ અધિકાર છીનવાઈ રહ્યો છે, એના મૌલિક અધિકારોનું જો હનન થઈ રહ્યું છે, તો એ ધર્મથી પરે નથી. તો એના અનુસંધાને જો કોઈ ટ્રિપલ તલાક આપીને તાત્કાલિક કોઈ મહિલાને જો ઘરની બહાર મોકલી દેવામાં આવે છે તો મારા અનુસાર એ યથાયોગ્ય નથી, અને ભારતનું બંધારણ પણ એને યથાયોગ્ય માનતું નથી મેમ. ભારતનું બંધારણ તો અનુચ્છેદ 25 પણ આપે તમને. હા મેમ, ભારતનું બંધારણ અનુચ્છેદ 25 આપે છે. ધર્મમાં એ વચ્ચે નહીં પડે, પણ મેમ ધર્મથી પણ વધારે ભારતનો નાગરિક છે ભારતના બંધારણ માટે, કે એમાં મહિલા હોય, બાળક હોય કે પુરુષ હોય, ત્રણમાંથી એકેને અન્યાય ન થવો જોઈએ, ભલે એનું કારણ ધર્મ કેમ ના હોય. એવી કોઈ જોગવાઈ છે બંધારણની અંદર જ્યારે બે ફંડામેન્ટલ રાઇટ્સ કોન્ફ્લિક્ટ થતા હોય તો એમાંથી વચ્ચેનો રસ્તો કાઢી શકાય? મેમ હું નથી જાણતો એના વિશે. ડોક્ટ્રિન ઓફ એક્લિપ્સ વિશે કંઈ જાણકારી છે? ગ્રહણના સિદ્ધાંત વિશે? ના મેમ, મને નથી જાણકારી. ઓકે. તમે હમણાં વાત કરી રિલિજન પર્ટિક્યુલર, આપણે બધાને રિસ્પેક્ટ કરવું જોઈએ. કરવું જોઈએ મેમ. બરાબર છે. એવું તમે માનો છો કે એવું છે? એવું હોવું જોઈએ મેમ. હું એવું માનું છું અને એવું હોવું જોઈએ. તમે એવું માનો છો અને એવું હોવું જોઈએ. પણ મને જ્યાં સુધી થોડો ઘણો આઈડિયા છે એમાં ડેમોક્રેસીનો મતલબ એવો થાય કે કોઈ પણ એક ધર્મને મહત્ત્વ ન આપવું. આ બંનેમાં ફરક શું છે, થોડો પ્રકાશ પાડી શકો? કોઈ પણ એક ધર્મને મહત્ત્વ ના આપવું અને બધા ધર્મને સમાન ગણવા, આ બંનેને કઈ રીતે તમે જસ્ટિફાઈ કરશો? ઓકે મેમ, કોઈ પણ એક ધર્મને મહત્ત્વ ના આપવું એટલે કે કોઈ એક જે આપણે સ્પેસિફિક કહીએ કે એક બાબતમાં માનતા લોકો છે એમને જ સપોર્ટ કરવો એ ઠીક નથી. જો આપણે બધા ધર્મને સપોર્ટ કરી શકીએ તો બધાને એવું લાગશે કે હા, અમે દેશના નાગરિક છીએ અને દેશ પ્રત્યે
એમની જે નિષ્ઠા છે એ વધારે સારી રીતે જળવાય. અચ્છા, માની લો કે સમાન માનીએ છે બધાને, તો શું પ્રોબ્લેમ થવાના ચાન્સીસ રહે? એટલે બધા ધર્મને સમાન માનીને ચાલીએ તો શું પ્રોબ્લેમ થઈ શકે? 2 સેકન્ડનો સમય. હા હા, બિલકુલ. ચલો છોડી દો. રિઝર્વેશન પોલિસી ખ્યાલ છે? અનામત, હા મેમ. એના હોવી જોઈએ કે ના હોવી જોઈએ મેમ રિઝર્વેશન? રિઝર્વેશન જો જે લોકોને પૂરતા પ્રમાણમાં સંસાધનોનો ઉપલબ્ધ નથી થયા અથવા જે લોકો એવા દુર્ગમ વિસ્તારમાં રહી રહ્યા છે અથવા એ લોકોમાં પૂરતું શિક્ષણ નથી અને આપવામાં આવે તો એ પોઝિટિવ સાઈડ જોવા જઈએ તો એમની અભિવૃદ્ધિ માટે અનામત વ્યવસ્થા એ હાલ યથાયોગ્ય છે મેમ. હાલ યથાયોગ્ય છે, પણ મેં તો ઘણી વખત જોયું છે કે શિડ્યુલ ક્લાસમાંથી આવતા લોકો ઇકોનોમિકલી અપગ્રેડેડ હોય છે, રાઈટ? એમને કોઈ તકલીફ નથી હોતી પૈસાની કે બીજી કોઈ પણ, તે છતાં દે આર ગેટિંગ રિઝર્વેશન. હવે તમને નથી લાગતું કે એ લોકો પાસે તો પૂરતા સંસાધનો છે, તે છતાં રિઝર્વેશન એ લોકો યુઝ કરે છે ને પછી આગળ આવે છે? તો આ તો ગમે તે રીતે, અને એની સામે જે જનરલ કેટેગરીના લોકો હોય છે એ લોકો પાસે એટલી ફેસિલિટીઝ નથી હોતી. તો મેમ હું જ્યાં સુધી વિચારી શકું છું કે આમાં એક નાનું એવું ટ્રાન્સફોર્મેશન લાવી શકાય કે જે આપણે પહેલાંથી જે ચાલી આવે છે અનામત વ્યવસ્થા, એમાં થોડું ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડ જે છે એને વધારે સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરીને બંનેને સાથે સાંકળી શકવા જોઈએ કે માત્ર જાતિના આધાર પર આપવું એના કરતાં જાતિની અંદર ઉમેરો એક ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડનો કરવામાં આવે તો તમે જે કહો છો એ પ્રોબ્લેમનું સોલ્યુશનની નજીક જઈ શકાય. એ તો છે જ. સ્કોલરશિપ એ લોકોને નથી મળતી. ચલો શિડ્યુલ ક્લાસમાં તમે છો, તમારા પર્ટિક્યુલર ઇકોનોમિકલ ક્રાઇટેરિયા છે તો તમને સ્કોલરશિપ નથી મળતી, પણ રિઝર્વેશન તો મળે જ છે. મેમ હું અહીંયા અટવાયું છું. તમે બાઇકની વાત કરી, મને પણ બાઇકનો બહુ શોખ છે. મને કોઈ સજેસ્ટ કરશો બાઇક અત્યારે નવું કયું લઈ શકાય બાઇક રાઇડિંગ માટે જવું હોય તો? મેમ તમારે કેટલા મને પહાડો ઉપર ફરવા જવું ગમે. પહાડો ઉપર ફરવા જેવું છે અને મને બધા જ બાઇક ચલાવતા આવડે છે. બધા જ બાઇક ચલાવતા આવડે પણ મને જોઈએ છે કોઈ પરફેક્ટ ચોઇસ. પરફેક્ટ ચોઇસ. મેમ હાલ ટ્રમ્પનું 400cc એક બાઇક છે, એ તમે લઈ શકો કેમ કે એ વેઇટમાં એટલું બધું વધારે નથી. 400cc ભારતના જે રોડ અને રસ્તા છે અને જેટલું ભારતમાં ઊંચાઈ પર ચડવાનું આવે છે એના માટે 400cc એન્જિન મોર ધેન ઇનફ છે. પ્લસ ટ્રમ્પ કંપની એ બજાજ સાથે સંકલન કરેલું છે તો એ બંનેના સર્વિસ સેન્ટર બી તમને નજીકમાં અવેલેબલ થઈ જશે, એટલે ક્યાંય કોઈ ઇશ્યુ આવે છે. મને એવું લાગે છે કે રોયલ એનફિલ્ડ વધારે સારું હશે, ભલે હેવી આવે છે તે છતાં. મેમ રોયલ એનફિલ્ડ હેવી વધારે છે પણ મેમ 400cc પ્રમાણે પાવર જોવા જઈએ પહેલાંના 350cc કરતાં તો ટ્રમ્પનો પાવર થોડો વધારે છે, જેથી તમને ઉપર જતાં ઓક્સિજનનું લેવલ બી ઘટશે તો તમને એસેલરેશન જે જોઈએ એટલું તમને મળી રહેશે, જે આઈ થિંક રોયલ એનફિલ્ડમાં નથી મળતું. અને ટ્રમ્પ 400ની એવરેજ એ રોયલ એનફિલ્ડ કરતાં વધારે છે તો તમારે પેટ્રોલના જે બકેટ્સ જોડે રાખવા પડે એમાં થોડું ઇઝી થઈ જશે. અને ટેન્કની લીટર કેપેસિટી ટ્રમ્પ 400ની તેના કરતાં 1-2 લીટર જેટલી વધારે છે તો એ પણ તમને બેનિફિટ. એટલે તમે એવું માનો છો હું વેઇટ ઊંચકી નહીં શકું ત્યાં ના પેટ્રોલ? મેમ હું એવું નથી વિચારતો, પણ હું એવું વિચારું છું કે આપણે થાક્યા વગર સરળતાથી કેમના બાઇક લઈને જઈ શકીએ. એ વસ્તુ મારા પર બી હું એપ્લાય કરીશ, હું તમારા પર જ એપ્લાય કરીશ એવું નથી મેમ. ફાઇન. અત્યારે જસ્ટ તમે જે ક્વેશ્ચન વાઇન્ડ અપ કર્યો, મેં જ્યારે તમને શાઇનની વાત કરી 100cc 125cc, તમે મને એક ડિફરન્સ કહી દીધો કે એવરેજ 100ccમાં વધારે આવશે કમ્પેર ટુ 125cc. ટ્રમ્પ બાઇકની તમે જ્યારે વાત કરી તો રોયલ એનફિલ્ડ 350cc અને 400cc, એમ છતાંય 400cc હોવા છતાં પણ એવરેજ કેમ વધારે છે? કેમ કે સર બજાજની બાઇક્સની જનરલી તમે જોવા જાઓ, બજાજ સાથે આ ટ્રમ્પે કોલાબોરેશન કરેલું છે આ ટ્રમ્પની બાઇક માટે પર્ટિક્યુલર, તો એ લોકો વાલ્વ્સ વધારે રાખે છે. શું વધારે રાખે છે? વાલ્વ્સ. વાલ્વ્સ. બરાબર. એની અંદર જે કેટલા સ્ટ્રોક હોય છે એન્જિનમાં? 4 સ્ટ્રોક છે સર. 4 સ્ટ્રોક જ છે. એટલે આ બાઇક 4 સ્ટ્રોક છે, બાકી 2 સ્ટ્રોક એન્જિન પણ હોઈ શકે, ઓકે. પણ આ બાઇકમાં નથી. ગેસ લો ખ્યાલ છે? સર ખ્યાલ છે પણ હું રિકોલ આ નહીં જે કરી સ્ટ્રોક શકું. છે, સ્ટ્રોક પર્ટિક્યુલરલી કયા સાયન્ટિફિક પ્રિન્સિપલ પર કામ કરે છે? સર મને હાલ ખ્યાલ નથી, માફ કરશો. કેમ કે પેલો ધક્કો લાગશે હા, બીજો ધક્કો છે, લાગશે, હા. પછી ત્રીજું, પછી પહેલા ચોથું. સક્શન, કમ્પ્રેશન, કમ્બશન એન્ડ એક્ઝોસ્ટ. હા તો આમાં ગેસ લો ક્યાંય આવે છે વચ્ચે? માફ કરશો સર, હું રિકોલ હાલ મિકેનિકલનું એ કરી નથી શકતો આઈસી એન્જિન સાઈડ. ઓકે ઓકે. અને તમે કીધું કે બજાજ આમાં વચ્ચે આવે છે આ મેન્યુફેક્ચરિંગમાં કે કોલાબોરેશનમાં, એટલા માટે એવરેજ એની વધી જાય છે એવું? હા સર, કેમ કે બજાજનું જે સર બીજા કોઈ પણ કંપની જ્યાં સુધી હું બાઇક્સ જોઉં છું
તો બજાજની બાઇકમાં એવરેજ વધારે સારી આવે છે. એનું રીઝન એ છે કે હા, હું સમજુ છું કે એ લોકો લો વેઇટ બાઇક બનાવે છે, પણ એમનું જે સસ્પેન્શન જે છે, SNS સસ્પેન્શન જો એ સિંક્રોનાઇઝ સસ્પેન્શનનો એ લોકો યુઝ કરે છે, અને એ લોકોનું જે વેઇટ જે ઘટાડે છે એ લોકો, એ બહુ ઇફેક્ટિવલી ઘટાડે છે. અને ટ્રમ્પે મેન્યુફેક્ચરિંગમાં ઇન્ડિયામાં સેલ્સને ઇન્ક્રીઝ કરવા માટે બજાજ સાથે જે કોલેબોરેશન કરેલું છે તેમાં બંનેના આંકડા મેચ કરવામાં આવેલા છે. તો એટલે એનું જે એવરેજ છે એ વધી ગયું છે. ઓકે, ચાલો એક થોડો ચેન્જ લઈએ, બરાબર. તમારું ડીવાયએસઓ લીગલ સાઇડમાં સિલેક્શન થયું છે, હાઈકોર્ટ ડીવાયએસઓ, હા. હાઈકોર્ટ ડીવાયએસઓમાં સિલેક્શન થયું છે ને તમારું. જસ્ટિસ ક્લોક વિશે ખ્યાલ છે? ના સર, મને નથી ખ્યાલ. રિસેન્ટમાં ક્યાંય ધ્યાનમાં આવ્યું હોય કંઈ જસ્ટિસ ક્લોક? ના સર, મને એના વિશે નથી. ચાલો જવા દો. તમે મિકેનિકલમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી પછી તમે સ્ટાર્ટઅપમાં જોબ કરી હતી 2 વર્ષ, બરાબર. તો સ્ટાર્ટઅપ સાથે રિલેટેડ એક ટર્મ છે ગીગ ઇકોનોમી, GIG, ગીગ ઇકોનોમી. ખ્યાલ છે શું છે? હા સર, એક ટાઈપનું ફ્રીલાન્સિંગ છે. ફ્રીલાન્સિંગ ઇન ધ સેન્સ કે હું એઝ અ સપોઝ કે હું મિકેનિકલ એન્જિનિયર તો છું જ, મને 3 ડિઝાઇનના સોફ્ટવેર્સ આવડે છે. હું કોઈ એક કંપનીમાં જઈને ડિઝાઇન એન્જિનિયર તરીકે જોબ કરવા કરતાં 4 કંપની સાથે સંકળાઈને તેમનું કામ ઘરે જ લઈ લઉં, અથવા મારી કોઈ પર્ટિક્યુલર ઓફિસમાં લઈ લઉં, એટલે હું ગીગ વર્કર તરીકે ગણાઈશ. કે એ પર્ટિક્યુલર કાર્ય પૂરતું એ લોકો મને વેતન આપશે, અને ત્યારબાદ મારું ને કંપનીનું એ કાર્ય ત્યાં સુધીનું પૂર્ણ થશે. તો ફ્રીલાન્સિંગ અને કોન્ટ્રાક્ચ્યુઅલ આ બંને વચ્ચે શું ડિફરન્સ છે? કોન્ટ્રાક્ચ્યુઅલ સર, એમાં જનરલી 11 મહિના કોન્ટ્રાક્ટ બેઝ જોબ હોય છે. બધા કેસમાં 11 મહિના જ હશે? સર એટલી ખ્યાલ નથી, પણ કોન્ટ્રાક્ટ એટલે તમે પરમેનન્ટ એમ્પ્લોય નથી બનતા કોઈ કંપનીના, પણ કોન્ટ્રાક્ટ બેઝ જ્યાં સુધી કોન્ટ્રાક્ટ પ્રાઇવેટમાં હોય. તો કોઈ પણ એમ્પ્લોય પરમેનન્ટ નહીં હોય ને? ના સર, ઘણા છે, ઘણી કંપનીઓ લઈ લે છે. જેમ કે એપ્રેન્ટિસશીપ પછી મારા ઘણા તાલીમાર્થીઓ થોડો સમય કોન્ટ્રાક્ટ પર રહેશે, ત્યારબાદ જો એમનું સંતોષકારક કાર્ય થશે તો કંપની એમને 1 વર્ષની અંદર જ પોતાના જે જોબ રોલ છે, ઓન રોલ, એની અંદર સમાવિષ્ટ કરી લેશે. જેમ કે આપણે ટાટામાં પણ જોઈએ છીએ કે કોન્ટ્રાક્ટ કરતાં આ વધારે હોય છે. બરાબર છે. સર, જ્યારે તમને ક્વેશ્ચન પૂછતા હતા ને કે મિકેનિકલનો અનુભવ તમને એડમિનિસ્ટ્રેશનમાં ક્યાં કામ આવશે, તમે રીઝન એક આપ્યું કે ઓફિસમાં જે મારા એસી ને સોલાર મશીન ને સોલાર પેનલ ને બધું હશે એનું મેન્ટેનન્સ ને બધું પ્રોપર કરાવીશ. તો મિકેનિકલ એન્જિનિયરનું કામ છે? આ થોડું ડીસીનું કામ છે? ડીસીનું કામ નથી, પણ સર જો પર્ટિક્યુલર મારી જ ફિલ્ડને હું જોવા જાઉં તો મિકેનિક ખાલી ને ખાલી હું કોઈ સોફ્ટ સ્કિલ નહીં, ખાલી મિકેનિકલ એન્જિનિયરિંગને જ બેઝમાં લઉં કે એના અંતર્ગત આવતા જેટલા સાધનોને હું વિચારું, તો એના માટે હું વિચારી શકું એમ. બરાબર છે. તો સોલાર પેનલ છે મિકેનિકલ ડિવાઇસ છે કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે? પણ સર, જ્યાં સુધી જાણું છું કે સોલર પેનલ અમારા સિલેબસમાં પણ સમાવેશ થયેલી હતી. બરાબર. એટલે અમે એના વર્ક વિશે તથા એનું મેન્ટેનન્સ મિકેનિકલ એન્જિનિયર કરશે કે ઇલેક્ટ્રિકલ? સર ડીસી તરીકે હું મેન્ટેનન્સ નથી કરવાનો. ડીસી ને સાઈડમાં મૂકી દો. અચ્છા, એનું મેન્ટેનન્સ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર અથવા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર કરશે. એસી? સોરી, એસી, એર કન્ડિશનર? એર રેફ્રિજરેશનની અંતર્ગત આવતા અથવા મિકેનિકલ એન્જિનિયર પણ એનું કરી શકે છે સર. ઓકે, વન લાસ્ટ ક્વેશ્ચન. તમે અત્યારે કીધું કે તમે અત્યારે જ્યાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે છો ત્યાંથી તમે MOU કર્યા છે કોઈ એક પર્ટિક્યુલર કંપની સાથે, તો MOU કરવાની સત્તા તમને કે? ના, અમારા પ્રિન્સિપાલ સરને છે. અચ્છા, એમને પાવર આવા ડેલિગેશન થયેલા છે? હા સર, આપેલો છે એમને કે અમારા પ્રિન્સિપાલ કોઈ પણ નજીકની કંપની સાથે MOU કરી શકે છે, તાલીમને અંતર્ગત, ખાલી તાલીમાર્થીની તાલીમ આને અંતર્ગત. લગતો કોઈ ડેલિગેશન ઓફ પાવરનો કોઈ GR, કોઈ નોટિફિકેશન એવું કે તમારા ધ્યાનમાં ખરું? ના સર, એ મારા ધ્યાનમાં નથી, સોરી સર. ઓકે, સારું, ચાલો. તમે તો દોસ્ત જે પહેલાં જસ્ટિફિકેશન આપો છો ને બી મિકેનિકલનો યુઝ ડેપ્યુટી કલેક્ટર, એ થોડુંક ફાઇન ટ્યુન કરવાની જરૂર છે. ઓકે સર. કારણ કે જામ સર થોડો રિલેક્સ થઈ શકો? હા, થવાનું અમે થઈ ક્યાં ગયું? ના પાડી. અને પહેલેથી તમે એક્સાઇટેડ હતા. તમે બેઠા ને એ આમ એકદમ આમ કરી રિલેક્સ. પણ સર એમાં હું શિક્ષક તરીકે છું ને છેલ્લા ઘણા ટાઈમથી, તો મારા હાથના ગેસ્ચર વધી જાય છે, તો હું પ્રયત્ન કરું છું કે મારા હાથને પકડી રાખું. મને એ થોડી, તમે માનો કામ બેસો છો ને, બરાબર, જીપીએસસીમાં છે ને તમારી આગળ ટેબલ હશે આટલું, નીચે તમારે આટલું થશે ને કોઈને ખ્યાલ નહીં આવે. ઓકે, બહાર હાથ કાઢીને તમારે ના કરો. અચ્છા સર, હા, એટલે આ મારાથી થઈ જાય છે. હા, જો થઈ અત્યારે જાય. તમે જો નોર્મલ એટલે વાત બધું કરીશ ને ચાલે તો એ મારા હાથના ગેસ્ચર આવી જશે, કેમ કે હું ભણાવતો હોઉં છું તાલીમાર્થીઓને, ત્યારે મારે એમને આટલે આમ રાખીને રાખો તો કોઈ ઇશ્યુ નથી, અને ત્યાં ટેબલ હશે તમારી વચ્ચે, એટલે બહુ વધારે દિક્કત નહીં આવે. ઓકે સર. એટલે તમે જે જસ્ટિફાય કરવા જાઓ છો ને કે ભાઈ હું એન્જિનિયરિંગમાંથી એડમિનિસ્ટ્રેશનમાં આવી જઈશ, એ થોડું હજુ
સારો જવાબ તૈયાર કરવાની જરૂર છે. બરાબર. બીજું જે તમને સાહેબે ટેક્સીસનું પૂછ્યું એકદમ સર આમાં એવું એમાં છે ક્લીન કે બોલ થઈ ગયા છો તમે. જીએસટી વાળો આન્સર ટોટલી ક્લીન બોલ. સર એમાં થયું છે એવું કે છેલ્લા 6 મહિનાથી હું નહીં, વાંચી લેજો. મેરેજ ને એવું થયું છે ને ટાઈમ સર, છે તો ને મેં 6-9 થોડું- સુધી તમારો ટાઈમ. પહેલાં તો છે ને તમે બિલકુલ શાંત રહો. એક નાનો માઇનસ પોઈન્ટ છે, તમે જમ્પ બહુ જલ્દી કરી જાઓ છો. લિસન ફર્સ્ટ, અચ્છા હા પછી આરામથી બોલો. ડોન્ટ જમ્પ. હજી પણ સ્ટીલ યુ આર ડુઈંગ ધ સેમ થિંગ. ડોન્ટ જમ્પ, લિસન. ખાલી સાંભળો શાંતિથી, કારણ ઉતાવળા ના બનો. કે હા, ઉતાવળું નહીં થવાનું. પહેલા સાંભળી લો, પૂરું થાય પછી તમારું બોલવાનું શરૂ કરો. અને તમારો બહુ આમ ઓવર કોન્ફિડન્સ દેખાયો પહેલેથી આવ્યા ત્યારથી જ જે રીતે બોલતા હતા, બરાબર. એટલે સારી વસ્તુ છે, પણ વધારે ઓવર કોન્ફિડન્સ પણ નકામો પડે. આપણા જવાબમાં એ જે એની થોડું આમ મેચિંગ થવું જોઈએ ને, એ વધારે જરૂરી છે, બરાબર. તમે એકદમ ઉતાવળથી બોલતા હતા, કોન્ફિડન્સ સારો લાગતો હતો, પણ પછી જ્યારે તમારો જવાબ એની જોડે મેચ નહોતો થતો ને, ત્યારે એવું લાગતું હતું કે આ કંઈક તમે ખોટું કરી રહ્યા છો, બરાબર. એટલે નેગેટિવ ઇમ્પ્રેશન પડે છે આ બધી, બરાબર. એટલે અને તમે કૃષિની કોઈ એની એ ના આપ્યો કરવેરા, એજ સાહેબે કહ્યું એમ બધું જીએસટી વિશે બી કંઈ નહીં બોલ્યા. પ્રત્યક્ષ પરોક્ષ આવી બેઝિક વસ્તુ તમે મેઇન્સ પાસ કરી છે. હા સર, એટલે મારું કેવું છે, રિકોલ મારે થોડુંક કરવું પડશે. મેં છેલ્લા 6 મહિના બહુ સડન બધું થઈ ગયું છે, મારી નવી જોબનું જોઈનિંગ અને 6 તારીખે. પણ મારે સર રિકોલ થઈ જશે. રિકોલ કરવામાં મને વાર નહીં લાગે. યુ યોરસેલ્ફ કોન્ટ્રાડિક્ટેડ. આમાં કેવું છે, 2-3 વસ્તુ છે કે એક તો છે ને તમે સાંભળતા નથી. આ બહુ જ ક્લિયર કટ તમને કહું છું. મેં તમારા 2 પ્રશ્નો એવા હતા કે જે તમે પૂરા જ ના થવા દીધા. જો તમે એને પૂરા થવા દેશો ને, તો તમને પણ ખબર પડશે કે એક્ઝેક્ટલી પૂછવામાં શું આવી રહ્યું છે. એટલે પહેલાં તો પ્રશ્નોને પૂરા થવા દો, પછી શાંતિથી 1-2 સેકન્ડનો પોઝ લઈને પછી આન્સર આપો, તો એટલીસ્ટ યુ કેન ગીવ અ પ્રોપર આન્સર. આમાં શું થાય છે કે તમે તમારા જ, હું ભરાવતી જ હતી તમને, કારણ કે એક તો તમે આ ચાંદલો કરીને આવ્યા છો જે અલાઉડ નથી. અચ્છા એવું છે? યસ, મેં રિલિજન તમે પકડ્યો. આઈડેન્ટિટી આમ બતાવો છે. નહીં એવું નથી. હું તમે નોર્મલી કરો છો, હા, હું રોજ બરાબર. કરું છું. આઈ નો, આઈ અન્ડરસ્ટેન્ડ, બટ દેટ્સ નોટ અલાઉડ. અચ્છા, મને એવો ખ્યાલ નથી. એવું છે મારો પહેલું. આઈડેન્ટિટી તમારી રિવીલ કરતી હોય ને, એવી કોઈ પણ વસ્તુ દેખાવી જ ના જોઈએ. મેં એટલે તમને રિલિજનથી પકડ્યા, ઓકે. બરાબર. બાકી હું એ પોઈન્ટ લેત જ નહીં. પછી મેં કીધું હવે થોડું વધારે જવા દે આની અંદર. એટલે એવી રીતે નહીં આપવાનું. બીજું, તમે જ્યારે કોઈ કોન્સેપ્ટ તમને નથી ખબર, જેમ કે તમને ડોક્ટ્રિન ઓફ એક્લિપ્સ નથી ખબર, તો ના બોલ્યા. પણ આગળનું પણ તમને નહોતી ખબર, મેજોરિટી માઇનોરિટી. હું બહુ જ સિમ્પલ પ્રશ્ન પૂછ્યા, કેટલા ટાઈપની માઇનોરિટી, કોની કમ્પેરિઝનમાં આવે છે. આ કોઈ એવા પ્રશ્નો નથી કે જે તમે બુક વાંચી હોય તો જ તમને ખબર હોય, બરાબર. પછી અમુકને બેનિફિટ, રાઈટ. એટલે જે બેને પૂછ્યા, કોમન માઇનોરિટીને પૂછ્યું તો 2 માઇનોરિટી જ છે, એટલું ક્લિયર હોય કે ભાઈ એક લિંગ્વિસ્ટિક હોય અને એક રિલિજિયસ હોય, વાર્તા પૂરી થઈ ગઈ. પછી તમે રિલિજિયસનો જે લિંગ્વિસ્ટિકનો કોન્સેપ્ટ છે ને, તમે રિલિજિયસમાં લઈ આવ્યા કે એ તો સ્ટેટ વાઇઝ સેન્સસમાં કાઉન્ટ થાય, એવું ના હોય. એ ખાલી લિંગ્વિસ્ટિકમાં જ લાગુ પડે. હા બરોબર, રાઈટ. અત્યારે હવે રિકોલ થયું, રાઈટ. હા, એટલે એવું જ હોય. પણ એનું મેં તમને કીધું ને, કારણ એક છે કે યુ ડિરેક્ટલી જમ્પ ઇન ટુ ધ આન્સર. એટલે એવું નહીં કરો. બીજું, રિઝર્વેશનના ક્રાઇટેરિયામાં એક સિમ્પલ આન્સર હતો કે સર SC/ST રિઝર્વેશન સોશિયલ લેવલ છે, એને ઇકોનોમિક ક્રાઇટેરિયા સાથે કોઈ લેવા દેવા જ નથી. આજે હું કરોડપતિ છું, બટ આઈ એમ ફ્રોમ ધ શિડ્યુલ ક્લાસ ને, તો મારે એ ભેદભાવ સહન કરવા પડે છે. આટલું જ કહેવાની વાત હતી. એમાં ક્યાંય બીજું કોઈ જ વસ્તુ આવતી નહોતી, બરાબર છે. એટલે એ કોન્સેપ્ટ તમારા જે છે ને, બેસિક કોન્સેપ્ટ, એ ક્લિયર રાખો. આપણે જે ડેમોક્રેસી છે એનો સિમ્પલ નિયમ છે દેટ વી વિલ નોટ ગીવ ઇમ્પોર્ટન્સ ટુ એની વન રિલિજન. ઇક્વલ લેવલ પર આપણે કોઈને જોતા જ નથી. ઇક્વલ લેવલ પર જોઈએ તો પ્રોબ્લેમ થઈ જાય. તો પછી જેટલું માઇનોરિટી એટલું જ મેજોરિટી બધું ઇક્વલ લેવલ પર આપવા જઈશું તો એ ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન નહીં હોય. સમજણ પડે છે? એટલા માટે તમે આ બધામાં ગયા. પહેલેથી જ ક્લિયર હોઈએ ને આપણે, તો આટલા બધે જવાનું જ ના રહે. અને એનો એક જ આ સિમ્પલ, મેં આ બધામાં એક જ વસ્તુ માઇનસ પોઈન્ટમાં રાખી છે કે તમારું બિહેવિયર એક તો છે ને બહુ ફ્રેન્ડલી થઈ જાય છે. અને એનું કારણ એક જ છે કે તમે ડાયરેક્ટલી જમ્પ કરી જાઓ છો. ફ્રેન્ડલી ક્યારેય નહીં થવાનું. તમે જે હસો છો, એટલે નો ડાઉટ થાવ, થોડું ઘણું કમ્ફર્ટ હોવું જોઈએ, પણ જે ફ્રેન્ડલી થઈ જાઓ છો. મેં તમને બાઇકવાળો ક્વેશ્ચન પૂછ્યો, મારી માટે શું સજેસ્ટ કરશો, તો ડાયરેક્ટ તમે સજેશન ઉપર આવી ગયા. ના, એવું ના હોય. મેં પૂછ્યું, એ તો તમને ગમે તે પૂછશે, એટલે ડાયરેક્ટલી થોડું કે જમ્પ કરી દે કે હા તમે આ બાઇક લઈ લો એમ. એટલે એ તમે સિમ્પલ એને અવોઇડ પણ કરી શકો કે મેડમ એ તમારી યુટિલિટી પણ હોઈ શકે, તમારા ઇન્ટરેસ્ટ પર હોઈ શકે એમ.
અત્યારે હાલ એનું એક્ઝેક્ટ સજેશન આપવું એ મને Avoid કરવાનું, હા એને અવોઇડ કરો. હા ડેફિનેટલી. અને એ પણ હું સામે એક ફિમેલ છું. મેમ એ તો હું તો મેલ ફિમેલ બધા બાઇક લઈને જઈ શકે. અહીંયા ma'am, તમારે sorry, થોડું હું તમને ધ્યાન રાખવું પડશે. એવું નથી કહેતો. લાઈક એમ બહુ તેમ કહી શકે એઝ યુ લાઈક એટલે તમે તમારી જે અથવા તો 3-4 તમે કેટેગરી અલગ અલગ આપી દો. એક્ઝેક્ટલી બસ કે વાર્તા મેડમ આવું 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 છે, આમાંથી આપને જે યોગ્ય લાગે આ પસંદ કરી શકો છો. કારણ કે આ થોડું આવશે બરાબર છે. આપણે એવું નથી વિચારતા, હું સમજુ છું કે તમારા માઇન્ડમાં એ બધું ના હોય, પણ સામે તમે જ્યારે વાત કરી રહ્યા છો ને તો અહીંયા હું અલગ થઈ ઇન્ટરવ્યુ જાય તમારે. ઓકે. એટલે એ થોડું એમાં પણ જો આ તો ઠીક છે કે તમે થોડું ધ્યાન રાખ્યું. બાકી જો તમે કંઈક બીજા વસ્તુમાં પડી ગયા હોત ને તો એ કમ્પ્લીટલી નેગેટિવ જતું રહેત. સમજણ પડે છે? એટલે એ લોકો તમને ટ્રાય કરે ફ્રેન્ડલી કરવાનું, તમારે થવાનું નહીં. ઓકે. બરાબર? એ થોડું એ લોકો આવું ટ્રાય કરતા હોય છે. કરે કેમ નહીં? એમને એવું મેં એટલા માટે ટ્રાય કર્યું બીકોઝ યુ વર સ્માઇલિંગ વેન સર વોઝ ક્વેશ્ચનિંગ. મેમ એટલે એ સ્માઇલ મારે અંદર હસવામાં અને સ્માઇલમાં ફરક હોય. ઓકે. સ્માઇલ આપવી, ઓકે. હસવા સુધી ના લઈ જવું, બરાબર એ રીતે. અને જેમ મેડમે વાત કરી ને સેક્યુલરિઝમ ઉપર પણ જ્યારે મેડમ ગયા ને બરાબર, એને પણ પ્રોપરલી બંધારણની દ્રષ્ટિએ તમે એક વખત જોઈ લેજો, બરાબર, કે સેપરેશન ફ્રોમ રિલિજન અને ઇન્વોલ્વમેન્ટ ઇન રિલિજન. આ બેઝિક જે વાક્ય અમુક આવવા જોઈએ ને, બસ તમે જવાબ આપતી વખતે ખાલી આટલું બોલ દો ને એટલે પછી એમાં આગળ ક્વેશ્ચનનો કોઈ સ્કોપ જ ના રહે. આજ મને એવું લાગ્યું કે મેમે જ્યારે બી મને ક્વેશ્ચન પૂછ્યો ને ત્યારે હું ફસાયો જ છું એક ક્વેશ્ચન. મેં ફસાવા માટે જ પૂછ્યા હતા કારણ કે મને ખબર હતી કે આમાં તમે ફસાશો. 100%ની વાત છે. બીકોઝ તમે જમ્પ કરી, જો તમારા વીક પોઈન્ટ્સ અમારા હાથમાં આવશે ને એટલે અમે એની ઉપર જ પિન પોઈન્ટ કરીશું. મને ખબર હતી કે તમને હું સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન પૂછીશ તો તમે આપી દેશો, પણ જો કોન્સેપ્ટમાં ગઈ ને તો તમે ગોળ ફરવાનું ચાલુ કરી દેશો કારણ કે તમે ક્લિયર નથી. બીજું તમે બહુ ઉતાવળા છો. જે લોકો ઉતાવળા હોય ને એ લોકો કોન્સેપ્ટમાં હંમેશા ફસાય. આ નિયમ છે કારણ કે એ લોકો સાંભળતા ના હોય. બરાબર? એટલે આ બધું તમારે થોડું કરવાની જરૂર છે, વર્કઆઉટ. ઓકે મેમ, શ્યોર. જીએસટીનો આન્સર આપતી વખતે તમે એમાં પ્રોપર્ટી ટેક્સ લે આવ્યા, તમે ઘરવેરો ના બધું તમે એડ કરી દીધું. સર હા મને ખ્યાલ છે. એટલે કેવું છે, જો ખ્યાલ નથી સર, મને અત્યારે એક્ઝેક્ટ હું રિકોલ નથી કરી શકતો. આ તો સાવ કોન્સેપ્ટ વગરની વાત કરી, એ બધું જોઈ લેજો. Actually, બિલકુલ. કારણ કે મારું ઇકોનોમિક્સ આટલું વીક છે ને તો પણ મને ખબર પડી ગઈ હતી કે આ ખોટું જઈ રહ્યું છે. હા પણ સર આમાં મેં કીધું ને ઇશ્યુ એક થઈ ગયો છે, થોડું ડિસ્ટર્બન્સ ચાલે છે હાલ. બધું જ બરાબર, પણ તમે કોન્સેપ્ટ તો ના બોલો ને. ચલો જે કંઈ તમે ઇન્ટરવ્યૂ આપવા તો આવ્યા, મીન્સ યુ આર પ્રિપેર્ડ, તો કોન્સેપ્ટ વગરની વાત તો ના. ઘરવેરો શેમાં આવે? મિલકત વેરો તમે બોલ્યા બરાબર, પછી બીજું શું બોલે, કયો વેરો બોલ્યા? એટલે પરોક્ષ ને પ્રત્યક્ષ બંને કહી દીધું. બધું હા એમ નહીં, પણ જે જંત્રી હા લોકલ વેરા છે ને એને પેલાની જોડે મિક્સ કર્યું ને બધું કેવું બધું આમ. એટલે જેટલા વેરા યાદ આવ્યા કહી દીધા એવું. તમારા પર્સનલ ઇશ્યુઝ નથિંગ ટુ ડીલ વિથ યોર ઇન્ટરવ્યુ. હા, ડોન્ટ ઇન્વોલ્વ ઇમોશન્સ, બરાબર. અને આ તો ઠીક છે કે યુ તમે નોટ બેનિફિટ આઉટ ઓફ ઇટ, એ પણ કહી દો. તમે ના એ જોબમાં બેનિફિટ લઈને આ તો સર મેં તમને એટલે જ છેલ્લે પૂછી લીધું કે સર હવે હું રિલેક્સ થઈ શકું ને એટલે મેં તમને એ બરાબર છે, કીધું એમ. સમજી ગયો. બાકી ત્યાં તો હું ના જ કહી શકું, એ તો હું એક ખ્યાલ. ના એવું નહીં. ઇવન તમે જોબમાં ચલો પહોંચી પણ ગયા તો પણ તમારે આ બધું તો અલગ જ રાખવું પડશે. તમારા ઘરમાં ગમે તે ચાલતું હોય, દેર ઇઝ નથિંગ ટુ ડીલ વિથ યોર જોબ. અને ડ્રેસિંગમાં છે ને પેન્ટ હજુ ડાર્ક કલર તમે પ્રિફર કરી શકો. હા, મને થયું જ કે આ ખાકી કેમ પસંદ કરે. બાકીને ડાર્ક કલર કોઈ રાખો. હા ઓકે. એટલે મેં ત્યાં આગળ ડ્રેસ માટે તો સ્કાય બ્લુ શર્ટ ખાકી રાખો છો તો dark અને નેવી ખાકી બ્લુ રાખો. શર્ટ, એ નેવી તો એ બ્લુ બેસ્ટ પેન્ટ છે. અને બ્લુ શર્ટ ત્યાં સિલેક્ટ કરેલો છે. અને ફોર્મલ આ 4-5 છે ને એમાં થોડા વ્યવસ્થિત હતા તો એટલે જ હું ચાલે આ ચાલે, બરાબર, ઓકે.